Hello dear students, welcome back in our English virtual class. In the previous lecture we have discussed about the continuous past tense. આપણે ચાલુ ભૂતકાળની ચર્ચા કરી હતી. વિડિયોમાં આપણે એના પેસિવ વોઇસને પણ સારી રીતે ડિસ્કસ કર્યું હતું. માફ કરજો વિડિયો છે તો લાસ્ટમાં એની બ્રાઇટનેસ ઘટી જવાના કારણે થોડું બ્લેક થઈ ગયું હતું, બટ આફ્ટર ઓલ બોર્ડ પરનું વર્ક બધું દેખાઈ રહ્યું હતું. આ વિડિયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ એવા જે કન્ટિન્યુઅસ ટેન્સની, ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. હવે એકચ્યુઅલી તમે જુઓ તો ખરેખર 12થના તમારા સિલેબસની અંદર તમારે જે ટેક્સ ચેન્જ કરવાની આવે છે, મતલબ કે ટેન્સને બદલાવવાના આવશે, ટેક્સ ચેન્જ કરવાની. તો એક કાર્ડમાં તમને પેરેગ્રાફ મૂકેલો હશે, તમારે તેને બીજા કાર્ડની અંદર એક્ઝામ્પલમાં બતાવેલા પ્રમાણે બીજા કાર્ડની અંદર તમારે એને રૂપાંતરિત કરવાનું હશે. તો 11th અને 12thની અંદર આ પ્રકારનો પ્રશ્ન એક આવે છે, ટેક્સ ચેન્જ કરવાનો. તેમાં તમને અલગ અલગ કાર્ડ આપેલા હોય. કદાચ બની શકે કે આ ટેન્સ છે એટલો ઇમ્પોર્ટન્સ ન પણ હોય, મતલબ એ ના પણ પૂછે, બટ આપણે ભણવા માટે આને શીખવો પડે. આપણે બે કાર્ડ શીખેલા હતા. ત્રીજો કાર્ડ એટલે કે ચાલુ ભવિષ્ય કાર્ડ, એ પણ આપણે શીખવાના છીએ. ચાલો શરૂ કરીએ. તો સૌપ્રથમ આપણે યુઝ લઈએ, એટલે કે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એનો યુઝ શું થાય છે, એનો ઉપયોગ. આ ટેન્સ આપણે કઈ જગ્યાએ અને ક્યારે વાપરી શકીએ? જ્યારે ભવિષ્યની કોઈ વાત થતી હોય, મોસ્ટલી જેવી રીતે આપણે આગળ શીખી ગયા પ્રમાણે કે ભાઈ કન્ટિન્યુઅસ ટેન્સ એ ચાલુ ક્રિયાને દર્શાવે છે. ચાલુ વર્તમાન એ વર્તમાનની ચાલુ ક્રિયા દર્શાવે, ચાલુ ભૂતકાળ એ ભૂતકાળની ચાલુ ક્રિયા દર્શાવે, અને એવી રીતે ભવિષ્યકાળ, ચાલુ ભવિષ્યકાળ એ ભવિષ્યની ચાલુ ક્રિયાને દર્શાવે છે. એટલે કે ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે અમુક ક્રિયા ચાલુ હશે તેવી સંભાવના કરવાની હોય ત્યારે તમે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ કરી શકો છો. લખો યુઝ સાથે તમે, ભવિષ્યમાં કોઈ ચોક્કસ સમયે અમુક ક્રિયા ચાલુ હશે તેવી સંભાવના દર્શાવવા માટે ચાલુ ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. મતલબ કે ભવિષ્યમાં ચોક્કસ સમય, ભવિષ્ય એટલે આવનારો છે, હજી આવ્યો નથી, પણ તેમાં પણ કોઈ ચોક્કસ સમયે, જેવી રીતે સમજાવ્યું હતું ભાઈ ગઈકાલે હું ક્રિકેટ રમી રહ્યો હતો, તો ગઈકાલે ક્રિકેટ રમવાની ક્રિયા ક્યારે ચાલુ હતી? તો કે સાંજના 7 વાગે, સાંજના 5 વાગે, વહેલી સવારના, બપોરના, તો એ ચોક્કસ સમય થયો. પણ હવે હું એવું કોઈ વાક્ય બોલું કે ભાઈ આવતીકાલે સવારે 7 વાગ્યે હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ, હજી રમ્યો નથી, રમવાનો છું, હોઈશ, તો આ એના માટે વપરાતો ટેન્સ છે. એટલે કે ચાલુ ભવિષ્યકાળ. હું સવારે 7 વાગ્યે મારી ક્રિકેટ રમવાની ક્રિયા કેવી હશે? ચાલુ હશે. આવતીકાલે સવારે 9 વાગ્યે હું અંગ્રેજી ભણાવી રહ્યો હોઈશ, તો સવારના 9 વાગે મારી અંગ્રેજી ભણાવવાની ક્રિયા ચાલુ હશે તેવી સંભાવના થાય છે. કારણ કે ભવિષ્યને આપણે જોઈ શકતા નથી, આપણે માત્ર એવી સંભાવના કરી શકીએ છીએ, તેની આગાહી કરી શકીએ. કોઈ સમયપત્રક પ્રમાણે માનો કે હું એવું કહી શકું કે ભાઈ આવતા મંગળવારે સવારે 8:30 વાગ્યે માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા હું અંગ્રેજી વિષયને ભણાવી રહ્યો હોઈશ, તો આવતો મંગળવાર મતલબ નેક્સ્ટ ટ્યુઝડે, તેમાં પણ ચોક્કસ સમય કયો? સવારના 8:30 વાગ્યે હું માઇક્રોસોફ્ટ ટીમ્સ દ્વારા ઇંગ્લિશ ભણાવી રહ્યો હોઈશ. તો આ મારી ભવિષ્યનું પ્લાનિંગ છે. તમે પ્લાનિંગ બનાવેલું હોય અને એ પ્લાનિંગની તમે વાત કરતા હોય, ભવિષ્યમાં કોઈ પ્લાનિંગ તમે કરો છો, અથવા તો ભવિષ્ય માટે કોઈ સમયપત્રક બનાવેલું છે અને એ ચોક્કસ સમયપત્રક પ્રમાણે તમારી કોઈક ક્રિયા ચાલુ હશે તેવું દર્શાવવું છે, then and then you can only use the continuous future tense. તમે એના માટે માત્ર ને માત્ર ચાલુ ભવિષ્યકાળને વાપરી શકો. ઓકે, ચલો હવે આના જોઈએ કીવર્ડ્સ ક્યાં ક્યાં આવી શકે આમાં. આની અંદર કીવર્ડ્સ તરીકે મોસ્ટલી ભવિષ્યના શબ્દો જ આવશે, જેમ કે
next Sunday at noon. આવતા રવિવારે બટ બપોરના. next month on Sunday. આવતા મહિને પણ ક્યારે? સન્ડે, રવિવારના દિવસે. next day at 7 pm. next day but ક્યારે? at 7 pm. તો ચોક્કસ સમય આવે છે. તમે ટુમોરો પણ લઈ શકો. ટુમોરો, નેક્સ્ટ ડે વગેરે જેવા શબ્દો જેમાં આવતા હોય. ટુમોરો એટ નાઇટ એવું કહી શકીએ આપણે. ટુમોરો એટ ઇવનિંગ, આવતીકાલે સાંજે. તો આ ચોક્કસ સમય. આવતીકાલ ખરી પણ આવતીકાલમાં પણ ક્યારે? સાંજના સમયે. અથવા તમે સ્પેસિફિક કોઈ સમય લઈ શકો. કેવો સમય? કે ભાઈ ટુમોરો એટ 12 pm મતલબ કે આવતીકાલે પણ ક્યારે? બપોરના 12 વાગે. તો એ એક્ઝેક્ટ સમય છે, ચોક્કસ સમય. આવતીકાલ છે એમાં ક્યારે? ચોક્કસ સમય કયો? 12 વાગે. તો આવો ચોક્કસ સમય દર્શાવવામાં આવે અને એ ચોક્કસ સમયે તમારી કોઈ ક્રિયા ચાલુ હશે એ સમયે એવું દર્શાવવું છે તો તેને દર્શાવવા માટે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ વપરાય. એટલે કે તમે ભવિષ્યનો કોઈ આગાહી કરો છો, સંભાવના કરો છો અને એ સંભાવના મુજબ જે તે દર્શાવેલા ચોક્કસ સમયે તમારી કોઈ ક્રિયા ચાલુ હશે. એ સમયગાળા દરમિયાન તમારી ક્રિયા ચાલી રહી હશે, મતલબ કન્ટિન્યુઅસ હશે. ઓકે, ચલો હવે આપણે એના ફટાફટ એક્ઝામ્પલ અને સાથેની વાક્યરચના જોઈ લઈએ. આ ટેન્સ યાદ રાખવો બહુ સહેલો છે અને તેની અંદર કંઈ વધારે પડતું શીખવા જેવું નથી, પણ છતાં પણ આપણે ડેઈલી યુઝ માટે આ ટેન્સનો યુઝ ઘણી વખત કરી શકીએ છીએ. સૌપ્રથમ આપણે જોઈએ તેની હકાર રચના. હકાર રચનાની અંદર સૌપ્રથમ આવશે સબ્જેક્ટ, ધેન આના સહાયકારક ક્રિયાપદો. કયા સહાયકારક ક્રિયાપદો છે? તેના મુખ્ય બે સહાયકારક ક્રિયાપદો છે, શેલ અને સાથે વિલ. હવે શેલ અને વિલ તો છે પણ સાથે એ આ ટેન્સ છે એ પણ ચાલુ કાળ છે. ચાલુ કાળ હોવાના કારણે એ ક્રિયાને ચાલુ બતાવી છે. ચાલુ બતાવી મતલબ શું થાય? તમારે કેવા પ્રકારનું ક્રિયાપદનું રૂપ વાપરવું પડે? તો એના માટે તમારે પ્રેઝન્ટ પાર્ટિસિપલ વાપરવું પડે. ધેટ મીન્સ તમારે આઈએનજી વાળું ક્રિયાપદ વાપરવું પડે. હવે આઈએનજી વાળું ક્રિયાપદ વાપરીએ આપણે તો આઈએનજી વાળા ક્રિયાપદની સાથે આગળ ટુ બી નું રૂપ મૂકવું પડે. હવે આ ચાલુ કાળ છે, ભવિષ્યકાળ, પણ ભવિષ્યકાળ પાસે પોતાના કોઈ સ્પેસિફિક ટુ બી ના રૂપ છે નહીં. માટે એ શું કરશે? તો કે છે કે શેલ અને વિલ ની સાથે તે પોતે બી રૂપને ઉમેરશે. એટલે શેલ વિલ અને સાથે આવશે અહીંયા બી. યાદ રાખો, શેલ બી અને વિલ બી. હું રેડ પેન થી લખું, તમને બધા યાદ હશે. શેલ બી અને વિલ બી. ઓકે, આ બે એના રૂપો છે. ધેન પ્રેઝન્ટ પાર્ટિસિપલ. એટલે તમે જેને કહો છો વર્બ અને સાથે આઈએનજી, અથવા તો તેને કહી શકીએ આપણે V4. યાદ રાખજો, V4 અને તેને V4 કહો. ઓકે, ધેન object others. વાક્ય લખીએ આપણે. એક્ઝામ્પલ એનું I shall be playing cricket next Sunday. On next Sunday at evening. હું
ક્રિકેટ રમી રહ્યો હોઈશ ક્યારે ઓન નેક્સ્ટ સન્ડે આવતા સન્ડે આવી છે પણ ક્યારે સન્ડેમાં પણ ક્યારે તો કે 8 ઇવનિંગ ધેટ મીન્સ કે સાંજના સમયે બપોરના સમયે નહીં સવારના સમયે પણ નહીં નાઇટમાં પણ નહીં માત્ર ક્યારે ઇવનિંગ સમયે હવે આની નકાર રચના જોઈએ નકાર રચના પણ સિમ્પલ છે નકારમાં માત્ર ને માત્ર આપણે નોટ ઉમેરવું પણ યાદ રાખજો તમારે નોટ કઈ જગ્યાએ ઉમેરવાનું છે આ તમને ખ્યાલ હોવો જોઈએ નકાર બનાવતી વખતે હું લખું છું વાક્ય રચના સબ્જેક્ટ આપણું નીચે લખું છે દેખાશે સરખું સબ્જેક્ટ ધેન ત્યારબાદ આવશે શેલ અથવા તો વિલ હવે સમજી લેજો મોટા ભાગના સ્ટુડન્ટ અહીંયા મિસ્ટેક કરે છે શું મિસ્ટેક કરે છે એ બી ને સાથે રાખી દે છે કોની સાથે એ બી ને સાથે રાખે છે સેલ અને વિલ ની સાથે અને વચ્ચે શું મૂકી દે છે નોટ નહીં આપણે આવું નહીં કરીએ તો નોટ સેલ અને વિલ આ બંને એના સહાયકારક ક્રિયાપદો છે એ બંને સહાયકારક ક્રિયાપદો એ ભવિષ્યકાળના છે એટલે ભવિષ્યકાળ એના સહાયકારક ક્રિયાપદ તરીકે સેલ અને વિલ બે બંને જ માત્ર વાપરે છે પણ ક્રિયા કેવી છે ચાલુ હોવાના કારણે આપણે આ બી નો યુઝ કરીએ છીએ એટલે બી આવવાનું એનું રીઝન છે પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્બની સાથે આઈએનજી નું આવવું આ આઈએનજી આવે છે વર્બ સાથે માટે અને એના માટે જ માત્ર ને માત્ર તેના માટે જ આપણે આ બી ને યુઝ કરવો પડે છે જો અહીંયા પ્રેઝન્ટ પાર્ટિસિપલ ન હોત તો આપણે યુઝ બી ન કરત એટલે બી આવવાનું રીઝન છે એનું પ્રેઝન્ટ પાર્ટિસિપલ તો જે કારણ હોય એ કારણની સાથે એના જે તે રિઝલ્ટને મૂકવું જોઈએ એટલે કે એનું પરિણામ મૂકવું પડે ધેટ મીન્સ એવો થાય કે તમારે આ બી ને આગળ લેવાનું નથી બી ને તમારે આની સાથે જ રાખવાનું છે એટલે બી છે એ સેલ ને વિલ ના કારણે નથી આવતું પણ કોના કારણે આવે છે આઈએનજી ના કારણે તો તમારે કમ્પલસરી બી ને આની સાથે રાખવું પડે કારણ કે આઈએનજી નો નિયમ છે તેની એક્ઝેક્ટ આગળ શું આવવું જોઈએ ટુ બી ડુ જો તમે નોટ વચ્ચે રાખી દેશો તો એ નિયમ ફોલો થશે નહીં તો આપણે શું લખવાનું અહીંયા લખવાનું પછી નોટ અને ત્યારબાદ સાથે રાખવાનું બી ઓકે ધેન પ્રેઝન્ટ પાર્ટિસિપલ એટલે કે વર્બ અને સાથે આઈએનજી એટલે કે તમે જેને બિફોર કહો છો ત્યારબાદ ઓબ્જેક્ટ અધરવાઇઝ વાક્ય લખીએ છીએ આપણે આઈ શેલ not be playing cricket on next Sunday at evening આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે બી પ્રેઝન્ટ પાર્ટિસિપલ ની સાથે જ આવે યાદ રાખો કોઈ પણ રચનાની અંદર તમે આઈધર પેસિવ બનાવતા હોય કે એક્ટિવ બનાવતા હોય જે પણ કાર્ડ અથવા તો જે પણ રચનાઓની અંદર જે પણ કાર્ડની કોઈ પણ રચના માનો કે ચાલુ કાર્ડ હોય કે પછી ચાલુ પૂર્ણ કાર્ડ હોય કે પછી પૂર્ણ કાર્ડ હોય તમે જેનું પેસિવ બનાવો છો અને પેસિવ કાર્ડમાં જો બી યુઝ થતું હોય વેલ્યુ તો સમજી લો કે તમારે શું કરવાનું છે તો તમારે હંમેશા એની નકાર રચના બનાવો એની પ્રશ્નાર્થ બનાવો ત્યારે કે પછી નકાર પ્રશ્નાર્થ બનાવો ત્યારે જે તે રચનાઓની અંદર બી યુઝ થતું હોય બી નું કોઈ પણ રૂપ બી કે બી એ હંમેશા મુખ્ય ક્રિયાપદની સાથે જ વપરાશે તમે નકાર બનાવો તો નોટને તેની આગળ મૂકવાનો પ્રશ્નાર્થ બનાવો તો શેલ અને મતલબ સહાયકારક ક્રિયાપદ અને કર્તાને બદલાવાના ક્યારે બી આની સાથે આગળ નહીં જાય નકાર બનાવો તો પણ આગળ નહીં બદલાશે નોટ એની જગ્યાએ રહેશે એટલે નોટ લાગશે ખરું બટ કોની સાથે મુખ્ય ક્રિયાપદની આગળ નહીં લાગે પરંતુ તેની સાથે રહેલા બી ની આગળ લાગશે એટલે કે એક્ઝેક્ટ કોની સાથે એક્ઝેક્ટ કોની પાછળ આવશે સહાયકારક ક્રિયાપદની પાછળ
જો આ નિયમ લાગુ કેમાં પડશે? આ નિયમ લાગુ પડશે ચાલુ કાળની અંદર. ચાલુ કાળની પેસિવ રચના બને, જેમ કે ચાલુ કાળ કયો? ચાલુ વર્તમાન પેસિવ બને તો એમ ઇઝ આર સાથે બી બીઈંગ આવશે, સાથે પાસ્ટ પાર્ટિસિપલ આવશે. તો એમાં લાગુ પડશે, એમાં બીઈંગ રૂપ આવે છે. હમણાં ભણીએ આપણે આગળની ટેન્સમાં કયો કાળ? કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. એમાં પણ પેસિવ રચનામાં બીઈંગ વચ્ચે આવતું હતું. તો એની નકાર બનાવો ત્યારે બીઈંગને રાખવાનું મુખ્ય ક્રિયાપદ એટલે એની સાથે, પછી બીઈંગ, અને એની આગળ શું આવવું જોઈએ? નોટ. જો એ નકાર બનાવો તો, એની પ્રસંગ બનાવો તો કર્તા, કર્મ અને એનું જે ટુ બી રૂપ જે હોય મતલબ એ ચેન્જ થાય. હંમેશા નોટ છે એ આ બીની સાથે અને મુખ્ય ક્રિયાપદ સહાયક ક્રિયાપદની પાછળ આવે, ત્યારે બી અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે આવશે નહીં. એના પછી આપણે એની પ્રશ્નાર્થના જોઈએ. હું તમને સિમ્પલ યાદ રાખવા માટે એક વસ્તુ કહી દઉં. તમને કદાચ હસવું આવશે, મજા આવશે તમને, પણ હું તમને યાદ રાખવા એક સિમ્પલ વાત કહી દઉં. આપણા જાહેર જીવનની અંદર માની લો કોઈ બે પતિ પત્ની છે, બંને પતિ પત્ની બંને, અને એની સાથે એક બાળક છે. હવે બાળક છે મે બી 2.5 વર્ષનું છે કે 3 વર્ષનું બાળક છે, નાનું છોકરું બાળક છે. હવે જ્યારે પતિ પત્ની કોઈ ફંક્શનની અંદર જમવા માટે જાય, આપણે ગામડાનું વાતાવરણ ક્રિએટ કરીએ છીએ ખાલી વિઝ્યુઅલાઇઝેશન માટે. માનો કે એ કોઈ એક ફંક્શનની અંદર જમવા જાય છે. જમવા જતી વખતે ત્યાં બે અલગ કાઉન્ટર છે. એક કાઉન્ટર જેન્ટ્સ માટે છે અને એક કાઉન્ટર લેડીઝ માટે છે. હવે પતિ પત્ની અને એનું બાળક ત્રણેય વ્યક્તિ ઘરે સાથે ત્યાં આવે છે, પણ જ્યાં જમવાના પ્લેસ પર પોતે આવ્યા ફંક્શનમાં તો જોયું કે બે ખાટા પડે છે. એક જેન્ટ્સ માટે છે, એક લેડીઝ માટે છે. પ્રશ્ન અહીંયા ઊભો થયો, સાંભળજો મારો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે કે જ્યારે બંને વ્યક્તિ સાથે જમવા જાય છે ત્યારે બંને જમવા પણ સાથે જ જાય છે. હું જે વાત કરું ખાલી સમજજો, એના ઉપાય તમે ઘણા બધા મને ખબર છે, બટ આપણે સમજવું છે. જ્યારે જમવા જાય છે ત્યારે પતિ પત્ની બંને એક સાથે જમવા જાય. પત્ની લેડીઝ તરફ જાય છે, પતિ જેન્ટ્સ તરફ, જેન્ટ્સના ડિપાર્ટમેન્ટમાં જાય છે. પણ પ્રશ્ન એ છે કે સાથે રહેલું નાનું બાળક છે એનું આપણે કોઈ જેન્ડર ક્રિએટ નથી કરતા, મતલબ એની જાતે નથી કરતા, પણ એ બાળક છે 2.5 વર્ષનું કે 3 વર્ષનું, એ બાળક કોની સાથે જમવા જશે? તમારા મનમાં જવાબ આવી જ ગયો હશે. કોઈ પણ નાનું બાળક છે એ કોની સાથે જમવા જાય? એના પપ્પા ભેગું જશે કે મમ્મી એને સાથે લઈ જશે? શું થતું હોય છે? મોસ્ટલી યસ. તમારો જવાબ મળી ગયો તમને. યસ, મોસ્ટલી તમે જોયું હશે સમાજની અંદર કે નાનું બાળક હંમેશા એની માતા સાથે જાય, કારણ કે માતા એની સંભાળ સારી રીતે રાખતું હોય છે અને એને જમાડી શકે, એની દેખભાળ એ કરતી હોય મોટા ભાગે, વધારે પડતી. એટલા માટે એને ખબર હોય છે કે બાળકને શું જમાડવું, ક્યારે જમાડવું, અને બાળકને મોટા ભાગે લેડીઝ જમાડવા લઈ જતા હોય છે. આ એક સમાજનું સીન છે, એક દ્રશ્ય છે. ખાલી હું તમને આ બતાવ્યું છે. આ કહેવાનો મારો આશય શું છે? આ કહેવાનો મારો આશય એ છે કે હંમેશા નાનું બાળક એની માતા સાથે જવાનું વધારે પ્રિફર કરે, વધારે એ વાતની આવશ્યકતા યોગ્યતા આપે. સેમ વસ્તુ અહીંયા પણ આને સમજી લો કે નાનું બાળક છે ને આ એની માતા છે. ધેટ મીન્સ કે હંમેશા મુખ્ય ક્રિયાપદની સાથે જ એમાં વપરાયેલું એક્સ્ટ્રા કોઈ પણ વર્બ બી, બીંગ કે બીંગ એ હંમેશા એની સાથે જ રહેશે. એટલે કે રચના તમે પ્રશ્નાર્થ બનાવો, નકાર બનાવો, નકાર પ્રશ્નાર્થ બનાવો, કોઈ પણ બનાવો, એક્ટિવ વોઇસ કે પેસિવ વોઇસમાં તમે જ્યારે પણ સહાયક ક્રિયાપદ અને મુખ્ય ક્રિયાપદની વચ્ચે કોઈ નવા શબ્દને ઇન્ક્લુડ કરો, એડ કરો, તો સમજવાનું કે હંમેશા બી, બીઇંગ અને બીન આ ત્રણેય શબ્દો જે વાક્યમાં જે કાળની જે પણ રચનામાં આવતા હોય ત્યાં એ મુખ્ય ક્રિયાપદની સાથે રહે. ક્યારેય આ બંનેની વચ્ચે કોઈ પ્રકારનું કોઈ શબ્દ એડ થઈ શકે નહીં. આઈ હોપ કે તમને મગજમાં આના વિશેનો સંપૂર્ણ ખ્યાલ ક્લિયર થઈ ગયો હશે. હવે તમને કાયમ માટે આ વસ્તુ યાદ રહી જશે. ઓકે, હવે રચના જોઈએ આપણે પ્રશ્નાર્થ. પ્રશ્નાર્થ રચનાની અંદર સૌપ્રથમ આપણે કોને આગળ લાવશું? શેલ અને વિલ, એટલે કે એના સહાયકારક ક્રિયાપદો છે એ બંને. ત્યારબાદ સબ્જેક્ટ આવશે, એટલે કે આ બંને સ્થાન બદલાવશે. ત્યારબાદ સબ્જેક્ટ આવશે, ત્યારબાદ હમણાં મેં કીધું એ પ્રમાણે બી આવશે, અને બી હંમેશા એની મધર સાથે જ આવશે. ધેટ મીન્સ કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ.
એટલે કે વર્બ પ્લસ આઈએનજી, જેને તમે V4 કહો છો, ત્યારબાદ ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન. જોઈએ એક્ઝામ્પલ. સેલ સબ્જેક્ટ શું હતો? આઈ. સેલ આઈ બી playing cricket on next Sunday at evening. At evening અને અંદર ક્વેશ્ચન. હવે જોઈએ રચના આપણે વાક્ય જોઈ લઈએ. સૌપ્રથમ સેલ અને વિલ બેમાંથી જે વપરાતું હોય તે સહાયકારક ક્રિયાપદ. અહીંયા વપરાય છે સેલ. ઓકે. ધેન સબ્જેક્ટ એટલે આ બંને માત્ર પોતાનું સ્થાન બદલે છે, બંને સ્વેપ થાય છે, એકબીજા બદલે છે સ્થાન. બી ક્યાં રહે છે? મુખ્ય ક્રિયાપદની સાથે. તમે સેલ બી ને કે વિલ બી ને સીધું આગળ લાવી શકતા નથી. માત્ર સેલ અને વિલ શબ્દ જે છે એ જ એના સહાયકારક ક્રિયાપદ છે ને એ જ બદલાશે. સેલ વિલ આગળ, સબ્જેક્ટ બી ને ક્યાં રાખવાનું? એના પ્રેઝન્ટ પાર્ટિસિપલ સાથે, એટલે કે મુખ્ય જે ક્રિયાપદ હોય તેની સાથે જ તમારે બી ને રાખવાનું છે. ઓકે. સેલ આઈ બી પ્લેઇંગ ક્રિકેટ ઓન નેક્સ્ટ સન્ડે એટ ઇવનિંગ. પ્રશ્ન પૂછો છો. ધેન હવે આવે છે નકાર પ્રશ્નાર્થ. નકાર પ્રશ્ન રચના કેવી બનશે? સેમ વસ્તુ નકાર રચના છે એ પસંદ બનાવવાની છે તમારે. સૌપ્રથમ શું આવશે? સેલ અથવા તો વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી. એના પર જો નોટ, અહીંયા નોટ, કારણ કે આપણે બનાવીએ છીએ નકાર પ્રશ્ન, તો અહીંયા આવી જશે નોટ. ત્યારબાદ બી, ત્યારબાદ પ્રેઝન્ટ પાર્ટિસિપલ, એટલે કે વર્બની સાથે આઈએનજી, અને ત્યારબાદ ઓબ્જેક્ટ, અધર વર્ડ્સ, ક્વેશ્ચન. ઓકે. આ થઈ ગઈ તમારી નકાર પ્રશ્નાર્થ રચના. તમે વચ્ચે સ્ક્રીનને પોઝ કરી અને પછી ચારે ચાર રચના પણ લખી શકો છો. ઓકે. હવે આપણે એક્ઝામ્પલ જોઈએ ફટાફટ. સેલ કરતા શું છે? આઈ. સેલ આઈ, નોટ રાખવાનું, નોટ બી પ્લેઇંગ ક્રિકેટ. શું હું ક્રિકેટ રમી રહ્યો નહીં હોઉં? Shall I not be playing cricket on next Sunday at evening? અહીંયા થઈ ગઈ તમારી ચારે ચાર રચના પૂરી. હકાર રચના, નકાર રચના, પ્રશ્નાર્થ રચના અને નકાર પ્રશ્ન રચના. તમે સ્ક્રીનને પોઝ કરી અને બધી રચના લખી શકો છો તમારી બુક્સની અંદર. તમારે બુક્સમાં બધી જ રચના લખવાની છે અને યાદ પણ રાખવાની છે. ઓકે. હવે હું તમને સમજાવી દઉં નકાર પ્રશ્નાર્થ કેવી રીતે બનશે. જેવી રીતે નકાર રચના છે એની માત્ર તમે પ્રશ્નાર્થ બનાવો છો, એટલે સબ્જેક્ટ અને સેલ વિલ આ બંનેનું સ્થાન બદલી નાખો એટલે રચના કઈ બનશે? નકાર પ્રશ્નાર્થ. નોટ તો જ્યાં હતું ત્યાં જ રહેશે. કોની સાથે?
ટુ બી જે હતું એટલે બી વાળું જે હતું એ બી ની આગળ એક્ઝેક્ટ આગળ બી ક્યારે એનું સ્થાન બદલાવશે ને હું હજી એક વખત રિપીટ કરું છું. ઓકે, શેલ વિલ સબ્જેક્ટ નોટ, નકાર પ્રશ્ન બનાવે એટલે નોટ, ખાલી પ્રશ્ન હોય તો એકલો ખાલી સબ્જેક્ટ સીધું બી, પણ અહીંયા વચ્ચે નોટ મૂકો તો રચના બનશે નકાર પ્રશ્નાર્થ. આ નકારની પ્રશ્નાર્થ બનાવવો હોય નકાર પ્રશ્નાર્થ અને હકારની બનાવવો હોય સીધી પ્રશ્નાર્થ, સિમ્પલ હકાર પ્રશ્નાર્થ. ઓકે, શેલ વિલ સબ્જેક્ટ નોટ બી પ્રેઝન્ટ પાર્ટિસિપલ જેને તમે V4 તરીકે પણ ઓળખો છો, then object other words અને question mark. Shall I not be playing cricket? શું હું ક્રિકેટ નહીં રમી રહ્યો હોઉં on the next Sunday evening? આવતા સન્ડે નેક્સ્ટ સન્ડે ના ઇવનિંગ ના શું હું ક્રિકેટ નહીં રમી રહ્યો હોઉં? નકાર પ્રશ્નાર્થ બને છે. પ્રશ્ન પૂછે પણ એમાં પણ નકારનો ભાવ આવે છે. ઓકે, તો આ થઈ ગયો તમારો કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ એટલે કે ચાલુ ભવિષ્યકાળ. હવે સૌથી મહત્વની વાત, આ કાળની અંદર એક ગુડ ન્યૂઝ એ છે, આ કાળની અંદર ગુડ ન્યૂઝ એ છે કે આ કાળનું પેસિવ કન્સ્ટ્રક્શન બનશે નહીં. વાય? શા માટે? ઘણા વિદ્યાર્થીને એવું કહે કે આનું પેસિવ વિદ્યાર્થી પૂછે સાહેબ કેમ નહીં, શા માટે નહીં? રૂલ ખરેખર પેસિવ વોઇસનો એવો છે, એક રૂલ એવો છે કે ભાઈ જે ટેન્સ એની એક્ટિવ વોઇસની અંદર, મતલબ કે એની એક્ટિવ વોઇસની રચનામાં, જેમાં કર્તા મુખ્ય સ્થાને હોય એક્ટિવ વોઇસ કહેવાય, એની એક્ટિવ વોઇસની રચનામાં જે કોઈ પણ ટેન્સ પોતે બીના કોઈ રૂપને યુઝ કરતો હોય, બીનું રૂપ કયું કયું હોઈ શકે? બીના રૂપ 3 છે, હું અહીંયા લખીને સમજાવું છું. 3 પ્રકારના બીના રૂપ છે. એક છે બી, બીજું નાનું બી અને ચોથું તેનું ભૂતપૂર્વ બિન. તમે ડિક્શનરીમાં સર્ચ કરો તો તમને મળશે ટુ બી એ ક્રિયાપદનું છે. ટુ બી એટલે બનવું, થવું, હોવું, આવું અંગ્રેજી થઈ શકે. ઓકે, તો બી, બીઇંગ કે બિન, આ 3માંથી આ 3ની અંદરથી કોઈ પણ પ્રકારના કોઈ પણ રૂપને, આઈધર બીને, બીઇંગને કે બિનને, એમાંથી કોઈ પણ રૂપને જો કોઈ કાળ પોતે પોતાની એક્ટિવ વોઇસની રચનામાં યુઝ કરતો હોય, હવે આપણે આ બધી રચના ભણી એક્ટિવ વોઇસ છે. શું કામ એક્ટિવ વોઇસ છે? કારણ કે એ બધી રચનાઓમાં સબ્જેક્ટ મુખ્ય સ્થાન પર છે. કર્તા મુખ્ય સ્થાને હોય ને કર્તરી રચના કહેવાય એક્ટિવ વોઇસ. કર્મ મુખ્ય હોય ને કર્મની રચના એટલે પેસિવ વોઇસ કહેવાય. તો આ એક્ટિવ વોઇસમાં જ આપણે બી નો યુઝ કરી લીધો છે. માટે એવા ટેન્સની અંદર એનું પેસિવ રૂપ બનશે નહીં, આવો એક નિયમ છે. અને માટે આ ટેન્સ જે છે આનું પેસિવ કન્સ્ટ્રક્શન બનશે નહીં. ઓકે, તો આપણા માટે આજના વિડીયોમાં માત્ર ને માત્ર આ કાર્ડ છે અને આ કાર્ડની માત્ર બે રચનાઓ, 4 રચના શીખવાની છે આપણે. આઈ હોપ કે તમને સમજણમાં આવી ગયું છે. તમે સાદા ભૂતકાળની રચનાને લઈને અથવા તો ચાલુ વર્તમાનકાળની રચનાને લઈને અથવા તો ચાલુ ભૂતકાળની કોઈ પણ ચાલુ કાળની રચના હોય તેને તમે ફ્યુચર ટેન્સની અંદર ચેન્જ કરજો. તમે થોડો મહાવરો લેજો, કારણ કે માત્ર ખાલી વાક્ય રચના શીખવી એ પૂરતી નથી. તમને એટલીસ્ટ એના 10-15 એક્ઝામ્પલ પણ તમારે જાતે કરવાના છે. એટલે તમે તમારી ગ્રામરમાંથી શું કરવાનું, તમારે કોઈ પણ 10 વાક્ય લેવાના અને એ 10 વાક્યને તમારે આ ટેન્સની અંદર ચેન્જ કરવાના. એ રચના એક્ટિવ હોય તો મોટાભાગે એક્ટિવ જ લેજો, કારણ કે પેસિવ રચના લેશો તેમાં તમારો આ થઈ શકશે નહીં. પેસિવ વોઇસ આમાં લેવાનું નથી, માત્ર તમારે એક્ટિવ વોઇસના વાક્ય લેવાના. ઓકે, એક્ટિવ વોઇસના વાક્યને લઈ અને એને તમારે કેમાં ચેન્જ કરવાના છે? કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સના અંદર. હકાર રચના હોય તો હકાર બનાવવાની, નકાર હોય તો નકાર બનાવવાની અને પ્રશ્નાર્થ હોય તો શું બનાવવાની? પ્રશ્નાર્થ બનાવવાની. આઈ હોપ તમને સમજણમાં આવી ગયું છે. અહીંયા આપણે આપનો આ લેક્ચર પૂરો કરીએ છીએ. આવજો. જય શ્રી કૃષ્ણ.